નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. ફોરેસ્ટ ગાર્ડના 12/2/2024ના રોજ લેવાયેલ શિફ્ટ 3નું પેપર સોલ્યુશન આ વિડીયોમાં લીધેલું છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. એનજીટીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? 2010માં. એનજીટીનું પૂરું નામ છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. ભારતીય બંધારણના અનુચ્છેદ 323B અંતર્ગત તેની સ્થાપના થઈ હતી અને તેનું મુખ્ય મથક દિલ્હી ખાતે આવેલું છે. હાલના અધ્યક્ષ છે પ્રકાશ શ્રીવાસ્તવ. કોનો કાર્પસનો એક પ્રશ્ન પૂછાયો હતો? ગુજરાતની સ્થાપના. તો ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી, જ્યાં ગુજરાતી બોલાતી હોય તેવા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. 1857ના ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાનીનો પ્રશ્ન. તો ખેડા જિલ્લામાં આણંદના મુખી ગરબડદાસ પટેલે કોળી, નાયકડા વગેરે જાતિના આશરે 2000 લોકોને ભેગા કરી ખાનપુરના ઠાકોર જીવાભાઈના સાથથી સંગ્રામ છેડ્યો હતો. એનજીટીના અધ્યક્ષ વિશેનો પ્રશ્ન પૂછાયો હતો. તો હાલના અધ્યક્ષ છે પ્રકાશ શ્રીવાસ્તવ. એનજીટીને લગતા પ્રશ્નો લગભગ દરેક શિફ્ટમાં પૂછાતા હોય છે. વર્લ્ડ કપ ફાઇનલમાં કઈ કઈ ટીમો હતી? તો ભારત અને ઓસ્ટ્રેલિયા, જેમાં ઓસ્ટ્રેલિયા જીતી હતી, જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે યોજાઈ હતી. હોસ્પિટલ તો ડોક્ટર, તો વકીલ તો કોર્ટ. ગ્રીન ફ્યુલ બસવાળો એક પ્રશ્ન પૂછાયો હતો. ગ્લોબલ વોર્મિંગના કારણો વિશેનો પ્રશ્ન હતો. રથયાત્રાનો એક પ્રશ્ન પૂછાયો હતો. તો ગુજરાતમાં 2023ની 146મી જગન્નાથપુરી રથયાત્રા. મૂળ રથયાત્રા જગન્નાથપુરી ઓડિશામાં નીકળે છે, જે સૌથી મોટી રથયાત્રા છે. 2011માં સ્ત્રી સાક્ષરતાનો દર 69.70%. એક શીંગી ગેંડો જે અસમમાં જોવા મળે છે. એનિમિયા રોગ શેનાથી થાય છે? તો એનિમિયા થવાના કારણોમાં હિમોગ્લોબિન બનવા માટે જરૂરી ઘટકોની ઉણપ, રક્તકણોનું તૂટવું, ખોરાકમાં આયર્નની ઉણપ, આયર્નનું બરાબર પાચન ન થવું વગેરે સામેલ છે. પુખ્ત વયની સ્ત્રીઓમાં માસિક સમયે થતો રક્તસ્રાવ આ માટે જવાબદાર હોય છે. જો કે મેલેરિયા, કૃમિ, પોષણની ઉણપ, વિવિધ ઇન્ફેક્શન સહિતના મુદ્દા પણ એનિમિયા માટે જવાબદાર છે. રવાડે ચડવું, તો અવળે માર્ગે જવું. ભારતના વાતાવરણમાં મિથેન ગેસના મુખ્ય સ્ત્રોત કયો છે? તો ડાંગરની ક્યારીઓ. IUCNમાં શેને લગતી માહિતી હોય છે? તો ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. IUCNનું પૂરું નામ છે એ પ્રકૃતિ સંરક્ષણ અને કુદરતી સંસાધનોના ટકાઉ ઉપયોગના ક્ષેત્રમાં કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. કાળી જમીનમાં કેવી વ્યાપક ખેતી થાય છે? તો કપાસના પાકના ઉત્પાદનમાં કાળી માટીનો વ્યાપક ઉપયોગ થાય છે. એસિડ વર્ષાને લગતો એક પ્રશ્ન હતો. ગદ્ય સમીક્ષા ફકરા ઉપરથી જવાબ હતા. નફાખોટના 2 પ્રશ્નો હતા. કર્તરી અને કર્મણી વાક્યોના 2 પ્રશ્નો હતા. સમય અંતર ઝડપનો પ્રશ્ન હતો અને સાદા વ્યાજનો સાવ સહેલા પ્રશ્નો પૂછાયા હતા. ગુણોત્તર અને પ્રમાણનો પણ એક પ્રશ્ન હતો. લસા અને ગુસાનો પ્રશ્ન હતો અને વાક્ય શુદ્ધિના 2 પ્રશ્નો હતા. યાયાવર પક્ષીઓનો પ્રશ્ન હતો. પ્રદૂષક વિશેનો પ્રશ્ન હતો અને ગેંડા વિશેનો પ્રશ્ન પૂછાયો હતો.